પાદરામાં પેટ્રોલ ભરાવાની બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાદરામાં પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો। આ સમયે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો। જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથના ટોળા સામસામે આવી જતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। બે જૂથ વચ્ચે થયેલ અથડામણમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલા બરફની લારી ચલાવતા દીપકભાઈ જોશી ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા। આ ઉપરાંત ટોળા વચ્ચે ઘર્ષણ થતાં પેટ્રોલ પંપ પર ખુરશીઓની પણ તોડફોડ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને સમગ્ર મામલાને થાળે પાડીને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી। પાદરા પોલીસે ઘટના સ્થળે બંદોબસ્ત ખડકી દીધો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।